મહત્વના સમાચાર છોટાઉદેપુર જિલ્લામાં ભાજપમાં હાલ તો નારાજગી જોવા મળી રહી છે। નારણ રાઠવાના ભાજપમાં જોડાતાની સાથે જ હાલ છોટાઉદેપુર ભાજપમાં નારાજગી જોવા મળી। પાવી જેતપુર તાલુકા ભાજપ પ્રમુખની એક ફેસબુક પોસ્ટ સામે આવી રહી છે, જેમાં હાલ તો જેમણે કહ્યું છે સુખરામ રાઠવા, નારણ રાઠવા, મોહનસિંહ રાઠવાને લઈ આ પોસ્ટ કરાઈ છે। બાબુ રાઠવાએ આ પોસ્ટ કરી છે। છોટાઉદેપુરની ત્રિપુટીને જ રાજ કરવાનું ભગવાને વરદાન લખી આપ્યું હોવાની વાત આ પોસ્ટમાં કરાઈ। પક્ષ ચાહે ગમે તે હોય, બસ હવે સુખરામ રાઠવા આવી જાય એટલે ફરી વર્ષો જૂની ત્રિપુટી રાજમાં આવી જાય। જૂના કાર્યકર્તાઓને અયોધ્યા જવાનું, નવા યુવાનોને ઘર ઘર સંપર્કમાં જવાનું, આ પ્રકારનો કટાક્ષ હાલ તો આ પોસ્ટમાં કરવામાં આવ્યો છે। તો પાવી જેતપુરના તાલુકા ભાજપ પ્રમુખ બાબુભાઈ રાઠવા જેમણે આ ફેસબુક પોસ્ટ કરી છે અને હવે ભાજપમાં નારાજગીની વાત સામે આવી રહી છે। છોટાઉદેપુરમાં નારણ રાઠવાના ભાજપમાં જોડાવાની સાથોસાથ છોટાઉદેપુર ભાજપમાં પણ નારાજગીના સૂર જોવા મળી રહ્યા છે। આ વાયરલ થયેલી ફેસબુક પોસ્ટ કે જેમાં લખવામાં આવ્યું છે કે પક્ષ ચાહે ગમે તે હોય, બસ હવે સુખરામ રાઠવા આવી જાય એટલે ફરી વર્ષો જૂની ત્રિપુટી રાજમાં આવી જાય। જૂના કાર્યકર્તાઓને અયોધ્યા જવાનું, નવા યુવાનોને ઘર ઘર સંપર્કમાં જવાનું, આ પ્રકારની વાત તેમણે કરી છે।